नमस्कार, आप देख रहे हैं बीआरजी न्यूज। वडोदरा के रेस कोर्स पर मौजूद वाणिज्य भवन पर आज एनडीपीएस नारकोटिक्स ड्रग्स विषय पर सेमिनार आयोजित करवाया गया था, जिस दौरान वडोदरा शहर के कई अग्रणियों की मौजूदगी दर्ज की गई थी। बड़ौदा द केमिस्ट एंड ड्रगिस्ट एसोसिएशन, खाद्य और औषध नियमन तंत्र वडोदरा, नशाबंदी और आबकारी जकात तंत्र और पुलिस विभाग एसओजी विभाग ने मिलकर एनडीपीएस नारकोटिक्स ड्रग्स विषय पर सेमिनार का आयोजन करवाया था। वडोदरा शहर के रेसकोर्स पर मौजूद वाणिज्य भवन पर आज ये सेमिनार आयोजित हुआ था, जिसकी शुरुआत दीप प्राकट्य कर करवाई गई थी। आपको बता दें कि इस दौरान बड़ौदा द केमिस्ट एंड ड्रगिस्ट एसोसिएशन के प्रमुख अल्पेश पटेल, खाद्य और औषध नियमन तंत्र के डिप्टी कमिश्नर आरएम पटेल, वडोदरा शहर पुलिस एसओजी पीआई विवेक पटेल, जिला एसओजी पीआई एसएम जाडेजा समेत के कई अग्रणी मौजूद रहे थे। आज वडोदरा खाते केमिस्ट एसोसिएशन જે વડોદરાનું છે એની સાથે રહીને અમે સરકારના કુલ 4 ડિપાર્ટમેન્ટ સાથે મળીને એક અમે અવેરનેસ પ્રોગ્રામ કરી રહ્યા છીએ। 4 ડિપાર્ટમેન્ટમાં એક અમારો ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન છે, બીજો એસઓજી વડોદરા સિટી છે, એસઓજી વડોદરા રૂરલ છે અને બીજું પ્રોહિબિશન એન્ડ એક્સાઇઝ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ છે। આ ચારે ડિપાર્ટમેન્ટ એવા છે કે જે નશાકારક દવા હોય તેના વેચાણ જોડે ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ રીતે એમના સંકળાયેલા છે। એમના અલગ અલગ પ્રોવિઝનનો ભંગ થતો હોય તો એની જોગવાઈઓનું એ લોકો ઇમ્પ્લિમેન્ટ કરતા હોય છે, એન્ફોર્સ કરતા હોય છે। એટલે ચારે ડિપાર્ટમેન્ટને સાથે રાખીને કેમિસ્ટ મિત્રોને એક અવેરનેસનો પ્રોગ્રામ રાખેલો છે, એમને બધી કાયદાકીય સમજ આપવાનો પ્રોગ્રામ રાખેલો છે। આખા પ્રોગ્રામનો અમારા મુખ્ય 4 મુદ્દા છે। એક મુદ્દો છે નાર્કોટિક્સ અને સાયકોટ્રોપિક સબસ્ટન્સ જે હોય તો એના માટે કાયદામાં ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક એક્ટમાં શું જોગવાઈ છે, એનડીપીએસ એક્ટમાં એનડીપીએસ એક્ટમાં શું જોગવાઈ છે અને પ્રોહિબિશન અને એક્સાઇઝના શું નિયમો લાગુ પડે છે એની એક સમજ આપવાની છે। બીજું છે આયુર્વેદિક, જે હમણાં તાજેતરમાં ઘણો ચર્ચાયો છે, આલ્કોહોલયુક્ત આયુર્વેદિક સિરપો। તો આયુર્વેદિક સિરપમાં કયા કયા નિયમો લાગુ પડે છે, એમાં શું જોગવાઈઓ છે એની સમજ આપવાની છે। ત્રીજો છે રાષ્ટ્રીય બાળ સંરક્ષણ આયોગે એક જોઈન્ટ એક્શન પ્લાન કરેલો છે, જે બાળકોને કોઈ નશીલી દવાઓ અથવા તો કોઈ પણ નશાકારક તત્વોનું વેચાણ ન થાય એના માટે એક જોઈન્ટ એક્શન પ્લાન છે અને તેને અન્વયે આપણા કલેક્ટર સાહેબે એક જાહેરનામું બહાર પાડેલું હતું। तो एमा શું જોગવાઈ છે, એમાં શું प्रावधान છે, એ બધાનું એને સમજ આપવાની છે। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। बीआरजी न्यूज आपके मोबाइल स्क्रीन पर आज ही बीआरजी न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।